વેલકમ બેક. અને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની વિપુલ આવક થતા ડેમની જળ સપાટી 131.26 મીટર પર પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 1 મીટરનો નોંધપાત્ર વધારો થયો. 138.68 મીટરની મહત્તમ સપાટી ધરાવતું નર્મદા ડેમ અત્યાર સુધીમાં 73% જેટલો ભરાઈ ચૂક્યો છે. ડેમમાં નવા નીરની સતત આવક થતા તંત્ર સતર્ક બન્યું અને નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને હવે ધીરે ધીરે ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કારણ કે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ચોમાસું પણ ધીરે ધીરે જામી રહ્યું છે. અત્યારે આપણે સરદાર સરોવર ડેમ પર છે. તમે મારી સાથે આજે વિડીયોમાં જોઈ રહ્યા છો, તસવીરમાં જોઈ રહ્યા છો. આ છે સરદાર સરોવર. સરદાર સરોવરમાં અત્યારે 45,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે, જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જે જળ સપાટી છે એ સિઝનમાં પહેલીવાર 131 મીટર પાર કરી ગઈ છે અને અત્યારે ડેમને હવે ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. એના જ કારણે કેનાલ હેડ પાવર હાઉસ અને રિવર બે પાવર હાઉસ હાલમાં બંધ છે. એટલે કે જે આવક 40,000 ક્યુસેક કરતા વધારે છે એના પ્રમાણમાં જ આવક જે 1,000 ક્યુસેક જેટલી જ રાખવામાં આવી છે. લગભગ 76% જેટલું પાણી સ્ટોરેજ થઈ ગયું છે અને આજે 76% જેટલું જે પાણી સ્ટોરેજ થયું છે એને હજુ પણ 90% ઉપર લઈ જવામાં આવશે અને ત્યારબાદ કદાચ ગેટ ખોલવામાં આવે. પરંતુ હાલમાં એવી કોઈ સ્થિતિ નથી આવી કે સરદાર સરોવર નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.